નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ આપણે વિષય પૂરો કર્યો અને ત્યારબાદ કયા કયા પ્રોસિજર જે આપણને પ્રેક્ટિકલમાં પૂછાઈ શકે તે અંગેની ચર્ચા કરી. ત્યારબાદ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હતા, જેમાં આગળ જોઈએ તો આપણે 30 પ્રશ્નોની ચર્ચા કરી કે આવા પ્રશ્નો આપણને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં પૂછાઈ શકાય. તો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે 7 માસથી 1 વર્ષના બાળકની માતાને ખોરાક અંગેની શું ભલામણ કરશો. ઓલરેડી પ્રશ્ન આપણે ચેપ્ટર નંબર 2માં બેબી ફીડિંગમાં આવી ગયો છે કે 7 માસથી 1 વર્ષનું બાળક હોય તો પહેલાં આપણે એમ લખવું પડે કે બાળક માંગે તેટલી વાર ધવડાવો. દિવસમાં બાળકને ખોરાક આપો, 3 વખત આપો. જો બાળક બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય તો 1 વાટકી દિવસમાં 3 વખત આપો. 7 માસથી 1 વર્ષનું છે એટલે બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય તો 1 વાટકી દિવસમાં 3 વખત આપો. શું આપવાનું? તો કોઈ પણ 1 કે 2 ખોરાકની ભલામણ કરવાની કે રાંધેલી ખીર આપો, મસળેલી ભાખરીમાં તેલ નાખીને આપો, બાફેલું બટેટું આપો, ચીકુ આપો, કેળું આપો, તો આ આપી શકાય. આ રીતે આપણે લખાય તો કહેવાય કે શરૂઆતમાં બાળકને પ્રવાહી ખોરાક જેમાં મગનું પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી વગેરે પ્રવાહી આપવા. ત્યાર પછી બાળક જેમ જેમ થોડું મોટું થતું જાય તેમ તેમ સેમી સોલિડ ખોરાક એમને આપવો જોઈએ. યાદ રાખવાના મુદ્દામાં આપણે એમ લખવું જોઈએ કે બાળકને માતાના તમારા ખોળામાં બેસીને ખવડાવો. માતા અને બાળકે બંને હાથ ધોવા જોઈએ. માતા અને બાળકે શાંત વાતાવરણમાં બાળકને ખવડાવવું જોઈએ. બાળક પૂરેપૂરું ખાઈ લે તેનો ખ્યાલ રાખવો જોઈએ. ક્યારેય હોડમાં ઉતરવું જોઈએ નહીં. તો આ બધા જે મુદ્દા છે એ આપણે ભલામણ કરવાની. ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકોમાં થતા રોડ અકસ્માત નિવારણ માટે મા બાપને શું સમજણ આપશો. ઓલરેડી પ્રશ્ન આપણે એ પણ આવી ગયો છે બીજા ચેપ્ટરમાં, પ્રથમ ચેપ્ટરમાં કે રોડ અકસ્માત નિવારવા માટે મા બાપને નીચે મુજબની સલાહ આપશું. તો રોડ એક્સિડન્ટ માટે ટ્રાફિકના નિયમોની સમજણ આપશું. હંમેશા ડાબી બાજુએ ચાલવું જોઈએ. રસ્તો ક્રોસ કરતી વખતે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. લાલ, પીળી અને લીલી લાઇટ વિશેની સમજણ આપવી જોઈએ. તો પછી એમાં વિસ્તારથી લખવાનું. લાલ લાઇટ જ્યારે થાય ત્યારે થોભી જવું જોઈએ. પીળી લાઇટ થાય ત્યારે એલર્ટ થવું જોઈએ. જ્યારે ગ્રીન સિગ્નલ મળે ત્યારે જ જવું જોઈએ. હંમેશા ડાબી બાજુએ ચાલવું જોઈએ. ક્યારેય બાળકને રસ્તા પર એકલું છોડવું જોઈએ નહીં. બંને બાજુએ જોઈ અને ત્યાર પછી જ રસ્તો ઓળંગવો જોઈએ. તો આવા બધા આપણે અકસ્માત નિવારવા માટે મા બાપને માર્ગદર્શન આપશું. એડોલેશન દરમિયાન તરુણીમાં જોવા મળતા ફેરફારો ઓલરેડી આપણે એડોલેશનમાં જોઈ લીધા છે. બિગનિંગ ફ્રોમ હેડ ટુ ટો બધા ફેરફારો આપણે લખવાના છે. તો આગળ ફેરફારો તો જોઈએ તો અવાજ થોડો તીણો થઈ જાય છે. ત્યાર પછી બ્રેસ્ટનો વિકાસ થાય છે, ખભા થોડા પહોળા બને છે. ત્યાર પછી કમરનો ભાગ પહોળો બને છે. ઓવ્યુલેશન એટલે પ્યુબર્ટી ટાઈમ થાય તો ઓવ્યુલેશનની શરૂઆત થાય છે. મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત થાય છે. તો આ બધા તરુણીમાં પ્યુબિક ભાગ પર હેર આવે છે, એક્ઝિલામાં હેર આવે છે, મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય. આ બધા છે એ એડોલેશન તરુણીમાં જોવા મળતા ફેરફારો કહેવાય. એક માતા પોતાના 3 માસના બાળકને લઈને તમારી પાસે આવે છે. IMNCI મુજબ શું? ઓલરેડી ઘણી વખત આપણે જોયું IMNCI મુજબની શું તપાસ થાય. તો 3 માસનું બાળક છે, આપણે IMNCI મુજબ બધી તપાસ કરવાની. શું બાળકને ખેંચ આવે છે, બાળકના શ્વાસોશ્વાસ ગણો, 60 કે તેથી વધુ નથી ને 3 માસનું છે તો 50 કે તેથી વધુ નથી ને, બાળકને શ્વાસમાં ખરેડી બોલે છે, બાળકના નસકોરા ફૂલે છે, બાળકના છાતીમાં ખાડા પડે છે કે નહીં, બાળકનું તાપમાન જુઓ. 35.5 સેન્ટીગ્રેડ કરતાં નીચું હોય તો ઠંડુ પડી ગયું કહેવાય. 37.5 કે તેથી વધુ હોય તો ગરમ કહેવાય. બાળકનું હલનચલન જુઓ. બાળક ઢીલું નથી ને, બાળક બેભાન નથી ને તે જુઓ. શરીર પર પરુની ફોલી જુઓ, ડૂટીમાં ચેપ જુઓ. તો આ બધું આપણે જોવાનું હોય. ત્યાર પછી 3 માસનું બાળક છે તો બાળક પી શકે છે, બાળક ધાવી શકે છે. આ તપાસ પણ આપણે કરવી પડે. શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ જણાવો.
ઓલરેડી શાળા આરોગ્ય કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ નીચે મુજબ હોય છે. સૌપ્રથમ IMR ઘટાડી શકાય, બાળકની માંદગીનું પ્રમાણ ઘટાડી શકાય, વહેલાસર નિદાન કરી શકાય, તાત્કાલિક બાળકને કોઈ પણ રોગ હોય તો તાત્કાલિક રિફર કરી શકાય, સારી રેફરલ સંદર્ભ સેવા આપી શકાય, નાના નાના રોગોની સારવાર આપી શકાય, શાળાનું આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે, શાળા તથા શાળાના કર્મચારીઓની આરોગ્યની તપાસ કરવા માટે, કોઈ પણ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે, સંસર્ગજન્ય રોગનો ફેલાવો થતો અટકાવવા માટે. તો આ રીતે પણ આપણે કરી શકીએ. પાચન તંત્રમાં આવતી જન્મજાત ખોડખાપણની યાદી તૈયાર કરો. તો બહુ એટલી બધી આપણે જાજી લખી ન શકીએ, પણ આપણને ખોડખાપણની યાદી આપણને આવડવી જોઈએ. તો પાચન તંત્રમાં આવતી ખોડખાપણની યાદી આપણે લખવાની છે. એમાં મોંથી શરૂ કરીને તમે એમાં હેરલી પેલેટ લખી શકો. ત્યાર પછી આગળ ઇસોફેઝિયલ એટ્રેસિયા એ પાચન તંત્રની કહેવાય. ત્યારથી ઇનપરફોરેટેડ એનસ એ પણ પાચન તંત્રની કહેવાય. ઘણી વખત ઇન્ટ્રોસસપ્શન જન્મજાત જ આંતરડું એકબીજાથી ગૂંચવાઈ ગયું હોય તો એ પણ પાચન તંત્રની ખોડખાપણ કહેવાય. આરોગ્યપ્રદ શાળા, આરોગ્યપ્રદ વાતાવરણવાળી શાળા વિશે જણાવો. તો આરોગ્યપ્રદ વાતાવરણ શાળાનું જ્યારે વર્ણન કરવાનું તે નીચે મુજબ હોય છે. તો તમામ શાળાનું લખવાનું કેમ્પસથી શરૂ કરી અને શાળામાં જવાનું, શાળાનું બિલ્ડિંગ, શાળાના બારી બારણા, શાળાનો કલર, શાળામાં પ્રકાશ આવે છે કે નહીં, શાળાનું ફર્નિચર, શાળામાં ટોયલેટ લેબોરેટરીની વ્યવસ્થા, શાળામાં પાણીની વ્યવસ્થા, એક ક્લાસરૂમમાં 40થી વધુ સ્ટુડન્ટ ન હોવા જોઈએ, 45 મિનિટ કરતાં વધુ સમયનું લેક્ચર ન હોવું જોઈએ, બરાબર. બગીચા, 100 મીટરની આજુબાજુ કોઈ પણ પ્રકારનું ગુટકા પાનનું વેચાણ ન હોવું જોઈએ. આ વિશે આપણે આરોગ્યપ્રદ શાળા વિશે લખીએ. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે ઉપર આપણે જે શરૂઆત 7 માસથી 1 વર્ષનું કર્યું હતું એ જ આવે. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કે વિનિંગ ડાયટ કે ઉપરી આહાર કે આ બધામાં એક જ આવી. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે વધારાનું ખોરાક, ઉપરી આહાર કહેવાય. એમાં એ રીતે લખાય. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગને વિનિંગ ડાયટ પણ કહેવામાં આવે છે. વિનિંગ ડાયટ નીચે મુજબ આપવામાં આવે છે. સૌપ્રથમ બાળક નાનું હોય 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર ધાવણ આપવામાં આવે છે. 6 માસ બાદ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ શરૂ કરવામાં આવે છે. આમાં સૌપ્રથમ પ્રવાહી ખોરાક આપવો, પછી ઘટ ખોરાક આપવો, અર્ધઘટ આપવો અને ત્યાર પછી ઘટ ખોરાક આપવો. પછી પ્રવાહી ખોરાક વિશે થોડુંક લખો, થોડુંક અર્ધઘટ વિશે લખો અને છેલ્લે બેબી મોટું થઈ જાય ત્યારે બધાની સાથે જમે તો એને કહેવાય ઘટ ખોરાક. બેબી ફ્રેન્ડલી હોસ્પિટલનો અભિગમ એ તમને ખ્યાલ છે. બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ, આ હોસ્પિટલમાં આમ હોય તેમ હોય એ બધું લખવાનું. અમારી હોસ્પિટલમાં માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડિંગ પર ભાર મૂકવામાં આવે છે તો એ અભિગમ કહેવાય. અમારી હોસ્પિટલમાં માતા અને બાળક બંનેને સાથે રાખવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં સગર્ભા માતાને સગર્ભાવસ્થા દરમિયાન જ બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ શીખવાડવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં તાજું જન્મેલા બાળકને અડધી જ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે. ઓપરેશનથી જન્મેલ બાળકને 4 કલાકની અંદર બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં કોઈપણ જાતના બોટલ ફીડિંગ કે ટીન પેક ફીડિંગ પર ટોટલી પ્રતિબંધ છે, નિષેધ છે. અમારી હોસ્પિટલમાં બાળક અને માતાને રજા આપ્યા પહેલાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે છે. તો આને કહેવાય બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ. બાળકોના અધિકારો વિશે ચર્ચા કરવાની છે. તો બાળકોના અધિકારો, હકો અને અધિકારો આપણે લખવાના છે. તો બાળકોને મળતા હકો પહેલાં મેઇન 3 હક લખો. 14 વર્ષ સુધી મફત શિક્ષણ, 14 વર્ષ સુધી કોઈ પણ જાતની બાળમજૂરી નહીં કરાવવાની, અને ત્યાર પછી જે મા બાપ કામે જતા હોય ત્યાં કામના સ્થળે ઘોડિયાઘરની વ્યવસ્થા. ત્યાર પછી અન્ય હકોમાં લખો રંગભેદ, જ્ઞાતિભેદ, જાતિભેદ વગેરેના ભેદભાવથી બાળકને મુક્ત રાખવાનો હક, બાળકને મુક્ત રીતે હરવા ફરવાનો હક, બાળકને પોતાના નામ સાથે આઈડેન્ટિટીનો હક, બાળકને વારસાનો હક, બાળકને ભણવાનો હક, બાળકને એના માતા પિતા તરફથી માંદગી દરમિયાન એમની સારવારનો હક, તરછોડેલ બાળકને તરછોડવામાં આવે તો કાયદેસર કાર્યવાહીનો હક. તો આ બધા બાળકના હકો. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાળાઓને મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે આપવાના આરોગ્ય શિક્ષણના મુદ્દા જણાવો. તો ખૂબ સરળ છે. અહીં કાઉન્સેલિંગના મુદ્દા તમે લ્યો. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાળકોમાં મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે સમજણ આપો. તો પ્રથમ લખવાનું પર્સનલ હાઇજીન, મેન્સ્ટ્રુએશન વિશે સમજાવવાનું, મેન્સ્ટ્રુએશન સાયકલ, પર્સનલ હાઇજીન, સેનેટરી નેપકિન, કેવી રીતે એને ડિસ્કાર્ડ કરવાનું,
જો કોટનના પેડ વાપરતા હોય તો કેવી રીતે વાપરવાનું, એની કેવી રીતે સૂર્યપ્રકાશમાં રાખવાનું, પ્રાઇવેટ પાર્ટની કેવી કેર લેવાની, આ અંગેની આપણે સમજણ આપવી જોઈએ. અને સાથે સાથે આયર્ન ફોલિક એસિડની ગોળી વિશે પણ સમજણ આપવી જોઈએ. ઝાડા સાથે નિર્જલન ન હોય, પ્રશ્ન બરાબર વિચારજો. ઝાડા સાથે નિર્જલન ન હોય તેવા 7 માસના બાળકની સારવાર લખો. તો ઝાડા સાથે નિર્જલન નથી એનો મતલબ આ બાળક છે એ લીલા વર્ગીકરણમાં છે. તો ઝાડા સાથે નિર્જલન ન હોય એવા બાળકની જ્યારે સારવાર લખવાની હોય ત્યારે હંમેશા ઘરગથ્થુ સારવાર આપવાની હોય. અહીં આપણે ORS વડે સારવાર, જો ORS હોય તો વેલ એન્ડ ગુડ, ORS વડે સારવાર આપો. પણ ORS ન મળે તો ઘરગથ્થુ માતાને નીચે મુજબની ઘરગથ્થુ સારવાર વિશે સમજણ આપવી જોઈએ. આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા, આ વસ્તુ આપવાની, આ વસ્તુ નહીં આપવાની, એના વિશે આપણે ચર્ચા કરવાની. વ્યાખ્યાઓ ખૂબ પૂછાય છે. ન્યૂબોર્ન તો તમને ખબર છે કે જન્મથી 28 દિવસના બાળકને નિયોનેટલ કહેવાય. અર્લી નિયોનેટલ હોય તો જન્મથી 7 દિવસનું હોય. ઇન્ફન્ટ હોય તો જન્મથી 1 વર્ષનું હોય. ટોડલર હોય તો 1 વર્ષથી 3 વર્ષનું હોય. પ્યુબર્ટી તો જ્યારે છોકરીની પ્રથમ માસિક આવે તે એમને આપણે માસિકની સમયગાળો થાય તેને પ્યુબર્ટી એજ કહેવાય છે. દાખલા તરીકે જ્યારે 12 થી 13 વર્ષની ઉંમર. ટોન્સિલાઇટિસ, ટોન્સિલમાં લાગતા ઇન્ફેક્શનને ટોન્સિલાઇટિસ કહેવાય. મમ્સ તો પેરોટિડ ગ્લેન્ડમાં લાગતા ઇન્ફેક્શનને મમ્સ કહેવાય, જેમાં ગાલ પર સોજા આવી જાય છે. ફાઇમોસિસ તો મેલ ચાઇલ્ડમાં પેનિસ ઉપર આવેલા, ગ્લાન્સ પેનિસ પર આવેલી ચામડી ભેગી થઈ જાય છે, પરિણામે યુરિન પાસ કરવામાં તકલીફ પડે છે, તો તેને ફાઇમોસિસ કહેવાય. સ્પાઇનોબાયફિડા તો સ્પાઇનની આ એક કોન્જેનિટલ અબનોર્માલિટી છે, જેમાં સ્પાઇનના 2 જગ્યા વચ્ચેથી સ્પાઇનનું મટીરિયલ બહાર આવે છે, જેને સ્પાઇનોબાયફિડા કહેવાય. ગ્રોથ એટલે વૃદ્ધિ, તો બાળકના સેલ અને ટીસ્યુમાં વધારો થાય, પરિણામે સેલ અને ટીસ્યુ વચ્ચે પ્રવાહી ભરાય, અને પરિણામે જે સેલ અને ટીસ્યુ વચ્ચે પ્રવાહી ભરાય તેને વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે વજન વધવો, ઊંચાઈ વધવી, માથાનો ઘેરાવ વધવો, છાતીનો ઘેરાવ વધવો. ઓટાઇટિસ મીડિયા, મધ્યકર્ણના ચેપને ઓટાઇટિસ મીડિયા કહેવાય. કાનમાંથી પરુ નીકળે, રસી નીકળે અને મધ્યકર્ણનો ચેપ હોય તો તેને ઓટાઇટિસ મીડિયા કહેવાય. એનિમિયા, જ્યારે લોહીની ફિકાશ હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય અને પરિણામે આંખની સ્ક્લેરા, હાથની હથેળી અને જીભ ફીકી દેખાય, તેને એનિમિયા એટલે કે પાંડુરોગ કહેવાય. વિનિંગ ડાયટ એટલે 6 માસ સુધી માત્ર ને માત્ર સ્તનપાન આપવું, પાણી સુદ્ધા પણ નહીં, પણ 6 માસ પછી બાળકને જે ઉપરી આહાર આપવામાં આવે તેને વિનિંગ ડાયટ કહેવાય. નિર્જલન તો ઝાડાના લીધે વ્યક્તિના શરીરમાંથી પ્રવાહી ઘટી જાય એને નિર્જલન કહેવાય. કાંગારૂ મધર કેર તો બાળકની ચામડીથી ચામડીના સ્પર્શ વડે આપવામાં આવતી ગરમીને કાંગારૂ મધર કેર કહેવાય. એડોલેશન તો એડોલેશન WHO નિયમ ગાઈડલાઈન મુજબ 19 વર્ષ 13 થી 19 વર્ષની ઉંમરની છોકરો કે છોકરીને એડોલેશન કહેવાય. આલ્બસ પાલ્સી તો આલ્બસ પાલ્સી એ બ્રોન્કેલ પ્લેક્સસ એટલે કે હાથથી શરૂ કરી અને છેક આખું નેકથી એટલે કે ગળાના ભાગથી શરૂ કરીને એક બાજુનો હાથ, જે હાથ એકદમ ખોટો પડી જાય, જે હાથમાં કોઈ પણ પ્રકારનું એક્ટિવિટી ન રહી, હાથ એકદમ લૂઝ પડી જાય, તો એને આલ્બસ પાલ્સી કહેવાય. વિલિયમ આલ્બસ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એટલે એમને આલ્બસ પાલ્સી કહેવાય. તો આવું પણ આવે. ત્યાર પછી આવ્યું પ્રીટમ બેબી. તો બેબી 37-28 અઠવાડિયા પછી અને 37 અઠવાડિયા પહેલાં જન્મે, 28 અઠવાડિયા પહેલાં જન્મે તેને પ્રીટમ બેબી કહેવાય. કાઉન્સિલિંગ તો કોઈ પણ વ્યક્તિને પોતાનો નિર્ણય લેવામાં મદદ કરવાની પ્રક્રિયાને કાઉન્સિલિંગ કહેવાય. નિર્ણય નથી લઈ દેવાનો, નિર્ણય લેવામાં મદદ કરવાની પ્રક્રિયાને કાઉન્સિલિંગ કહેવાય. ચાઇલ્ડ એબ્યુઝ તો ચાઇલ્ડ એબ્યુઝ એટલે નોકરીએ રાખનાર, નોકરી અપાવનાર, માતા પિતા કે કોઈ પણ નજીકના સગા દ્વારા બાળક પર અત્યાચાર કરવામાં આવે, પરિણામે ઘણી વખત હંગામી ધોરણે કે કાયમી ધોરણે ખોટખા પણ લઈ જાય, તો તેવી જે પ્રક્રિયા તેવો જે અત્યાચાર કરવામાં આવે એને ચાઇલ્ડ એબ્યુઝ કહેવાય. આસ્ફેક્સિયા તો કોઈ પણ કારણસર બાળકને ઓક્સિજન ન મળવાથી બેબી બ્લુ થઈ જાય તેને આસ્ફેક્સિયા કહેવાય. કબજિયાત તો આંતરડાની હલનચલન ઓછી થાય,
પ્રવાહી આંતરડામાં ઓછું હોય, આંતરડાની હલનચલન ઓછી થાય, પરિણામે ઝાડો પાસ કરવામાં તકલીફ પડે અથવા તો ઘણી વખત લોહી આવે તો એને કબજિયાત કહેવાય. વિકાસ તો બાળકના ગુણાત્મક ફેરફારને વિકાસ કહેવાય. તેમાં એક સ્કિલ અને એબિલિટીમાં થતા વધારાને વિકાસ કહેવાય. કિશોરાવસ્થામાં પોષણ પર અસર કરતા પરિબળો, તો કિશોરાવસ્થામાં પોષણ પર અસર કરતા પરિબળો ઘણા બધા હોય, જેમાં ખોરાક ભાવતો ન હોય, ફાસ્ટ ફૂડ ખાવાની વધારે પડતી ટેવ હોય, પછી મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત થતી હોય, ગ્રોથ ખૂબ જ ઝડપી હોય, આ દરમિયાન બાળક ખૂબ જ ચંચળ હોવાથી ખોરાક લેવાની બાબતમાં પોતે ધ્યાન આપતું ન હોય, ખૂબ જ કાર્યરત હોય, તો આ બધા પોષણને અસર કરતા પરિબળો કહેવાય. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એએનએમનો રોલ તમને ખ્યાલ હોય કે આપણે મમતા દિવસની આખી એક્ટિવિટી લખો એટલે ઇમ્યુનાઇઝેશન સેશનમાં એએનએમનો રોલ. નાના બાળકના શ્વસન તંત્રના ચેપ એટલે શ્વસન તંત્રનો ચેપ એટલે આપણે એઆરઆઈ વિશે લખવાનું છે. એઆરઆઈ એટલે શું? એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. કારણો, ચિહ્નો, લક્ષણો અને સારવાર. તો એ પ્રશ્નમાં એ લખવાનું છે. 1 વર્ષના બાળકનો શારીરિક અને માનસિક ગ્રોથ જણાવો, તો આખો શારીરિક માનસિક ગ્રોથ જણાવવાનું છે. 1 વર્ષના બાળકનો લખવાનો છે, તો જન્મ સમયથી શરૂ કરીને 1 વર્ષ સુધી ખૂબ મોટો પ્રશ્ન થાય. આવો પ્રશ્ન લગભગ 3 માસ સુધીનો જ પૂછાતો હોય. બાળકને ઝાડા અને પેશાબ પર અંકુશ વિશે માતાને આપવાની થતી સલાહ લખો. તો ટોયલેટ ટ્રેનિંગ ઘણી વખત પ્રશ્ન આપણને પૂછાયેલો છે. તો ટોયલેટ ટ્રેનિંગ આપતી વખતે માતાને નીચે મુજબની સલાહ આપવી જોઈએ. તો ટીક ટીક કરીને લખતા જાઓ. બાળકને હંમેશા ટોયલેટ બેસાડવાની સમજણ આપવી જોઈએ. બાળકને ટોયલેટ બેસાડતી વખતે પૂરતો સમય આપવો જોઈએ. બાળકને ટોયલેટ બેસાડતી વખતે ચપ્પલ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ ટોયલેટ પૂરેપૂરો સમય આપવો જોઈએ. ક્યારે પણ અણગમો વ્યક્ત કરવો જોઈએ નહીં. ક્યારે પણ ઉતાવળ કરવી જોઈએ નહીં. ટોયલેટનો સમય હંમેશા ફિક્સ રાખી સવારમાં જ ટોયલેટ બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટોયલેટ ગયા બાદ બરાબર સાબુ પાણીથી હાથ સાફ કરવા જોઈએ. બાળકનો બેઠકનો ભાગ બરાબર સાફ કરવો જોઈએ. તો આથી સલાહ. બાળક પર થતા સામાજિક અત્યાચારો વિશે લખો. તો સામાજિક અત્યાચારોમાં બાળક પર થતા સામાજિક અત્યાચારોમાં આપણે સામાજિક અત્યાચાર લખવાના છે. એમાં આપણે 5 અત્યાચાર જોયા હતા. એમાં જોયું હતું બાળ ભ્રૂણ હત્યા, બાળ મજૂરી, બાળ વિવાહ, બાળ વેશ્યાવૃત્તિ અને બાળ મજૂરી. તો આ 5 વિશે આપણે થોડું લખવાનું છે. સરકારશ્રી દ્વારા બાળ મજૂરી અટકાવવા માટે કયા પગલાઓ લીધેલ છે, તો એ પણ આપણે પગલાં બહુ સુપર આપણા સબ્જેક્ટમાં આપેલા છે. તો એ પગલાઓ આપણે લખવાના છે. શરૂઆત કરવાની છે પ્રચાર અને પ્રસારથી. ત્યાર પછી તમામ બાળકોને લેવામાં આવતા પગલાં આપણે લખવાના છે, જે આપણા યુનિટ નંબર 3માં આવશે. અને છેલ્લો જે પ્રશ્ન છે, તમે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી પ્રિવેન્શન વિશે પણ લખી શકો. તમે બાળમજૂરીના એમ પણ પગલાં લખી શકો. બાળમજૂરી અટકાવવા માટે નીચેના પગલાં લેવામાં આવે છે. પ્રચાર પ્રસારથી શરૂ કરી અને કારખાનાની તપાસ કરવી. 14 વર્ષના બાળકો જો બાળમજૂરી કરતા હોય તો તેની ધરપકડ કરવી, કાયદેસરની કાર્યવાહી કરવી, બાળકોને સ્કૂલે જવા માટે પ્રોત્સાહિત કરવા. તો આ બધા પગલાઓ લેવા જોઈએ. તરુણોમાં જોવા મળતી મૂંઝવણો અને તેનું કાઉન્સેલિંગ. તો ગેધર એપ્રોચથી આપણે કાઉન્સેલિંગ કરવાનું છે. તરુણોમાં જોવા મળતી મૂંઝવણો પહેલાં લખવાની છે. કઈ મૂંઝવણો હોય તરુણોમાં? તો વિકાસની મૂંઝવણ હોય, ઘણી વખત વૃદ્ધિની મૂંઝવણ હોય, ઘણી વખત મેન્સ્ટ્રુએશન હાઇજીન તરુણી હોય તો તરુણો છે તો તેમાં સિમેન્ટ પ્રોડક્શન વિશેની મૂંઝવણ લખવી. સેક્સ એજ્યુકેશન, સેક્સ અંગેની મૂંઝવણ વિશે તેને કાઉન્સેલિંગ કરવું જોઈએ. તો આ બધા કાઉન્સેલિંગ હોય. બાળકોમાં ન્યુમોનિયા અટકાવવા માટે લેવામાં આવતા પગલાં ખૂબ જ સરસ છે. બાળકોમાં ન્યુમોનિયા અટકાવવા માટે લેવામાં આવતા પગલાં નીચે મુજબ હોય છે. સૌ પ્રથમ લખવાનું કે રસીકરણ કરવાનું, વિટામિન એ સોલ્યુશન પીવડાવવાનું, બ્રેસ્ટ ફીડિંગ આપવાનું, નાના રોગોની સારવાર કરવાની, પૂરતું પોષણ આપવાનું. તો આ છે ન્યુમોનિયા અટકાવવા માટેના પગલાઓ.
પછી અટકાયતી પગલાઓમાં પ્રિવેન્શન કરવાનું, જેમાં બાળકને શરદી ઉધરસ ન થાય તેનો ખ્યાલ રાખવાનો, ઠંડી વસ્તુ નહીં આપવાની, ચોકલેટ નહીં આપવાની, કોઈ પણ ન્યુમોનિયાનું કોઈ પણ શરદી ઉધરસનું પેશન્ટ હોય તો એનાથી દૂર રાખવાનું. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કારણો જણાવો. ફરી પાછો એવો ને એવો પ્રશ્ન છે. ARIના કારણો નીચે મુજબ હોય છે. પહેલું જ ARIનું કારણ કોઈ પણ પ્રકારની એલર્જી હોય, બીજું કોઈ પણ પ્રકારનો ચેપ લાગ્યો હોય, ત્રીજું બાળક માલન્યુટ્રિશનવાળું હોય, બાળકને ઠંડા પીણા, બાળક ઠંડીમાં ટેમ્પરેચર હાઇપોથર્મિયા જેવું થઈ ગયું હોય, ઠંડા પીણા આપવાથી, કોઈ પણ પ્રકારના આઈસ્ક્રીમ જેવા પદાર્થો આપવાથી આ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કારણો છે. સ્કૂલમાં બાળકના દાંતનો સડો અટકાવવા માટે કે સિમ્પલ એકદમ સામાન્ય બુદ્ધિ વાપરી અને પ્રશ્ન લખવાના છે. શાળામાં બાળકોનો દાંતનો સડો અટકાવવા માટે લેવામાં આવતા પગલાં લખો. તો દાંતનો સડો અટકાવવા માટે નીચે મુજબના પગલાં લેવું જોઈએ. બાળકોને પર્સનલ હાઇજીન વિશે જણાવવું જોઈએ, બાળકોને દાંતની રચના અંગે જણાવવું જોઈએ, બ્રશ કેવી રીતે કરવું જોઈએ તે જણાવવું જોઈએ, બ્રશ હંમેશા ઝીક કન્ડિશનમાં કરવું જોઈએ, બ્રશ હંમેશા સવાર અને સાંજ બંને ટાઈમે કરવું જોઈએ, બ્રશ કર્યા બાદ બરાબર કોગળા કરવા જોઈએ, બ્રશ કર્યા બાદ ઉલ્લીવ એટલે કે જીભ સાફ કરવી જોઈએ, ક્યારેય પણ ચોકલેટ કે ગળિયા પદાર્થો ચોકલેટ ખાવી જોઈએ નહીં, કોઈ પણ ગળિયા પદાર્થ ખાધા પછી કોગળા કરવા જોઈએ, જો દાંતમાં સડો હોય તો મીઠાના પાણીના કોગળા કરવા જોઈએ, વધુ સડા જેવું જણાય તો તાત્કાલિક ડૉક્ટરને રિફર કરવું જોઈએ. તરુણાવસ્થામાં પ્રેગ્નન્સી રહેવાથી થતા જોખમો આપણે જોઈ લીધા કે એક તો IMR થાય, AMR વધે, MMR વધે, માતાને પ્રોલોંગ લેબર થાય, પછી પ્રિમેચ્યોર લેબર થાય, પ્રિમેચ્યોર બેબીનો જન્મ થાય, માતા અસ્વસ્થ જણાય, બેબી વિશે એમને ઇગ્નોરન્સી જોવા મળે, બ્રેસ્ટ ફીડિંગનો ખ્યાલ ન આવે, તો ઘણા બધા જે જોખમો છે એ જોખમો, એનિમિયાના જોખમો જોવા મળે, બરાબર, અને ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી વધુ થવાના ચાન્સીસ છે. તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીમાં થતા ફેરફારો આપણે જોઈ લીધા છે. પટ્ટી કૃમિ એટલે કૃમિ વિશે લખવાનું છે. કૃમિને અટકાયતી પગલાઓ લખી નાખો બધાય તો કૃમિ વિશે આવી જાય. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે આવતા પગલાઓ, તો એ પણ આપણે પગલાઓ જોઈએ અને નિબંધ લખવાનો છે, ખૂબ સરસ મજાનો લખવાનો છે. રમકડાથી માનસિક વિકાસ ઝડપી થાય છે, તો એ સમજાવવાનું છે કે, અને ઘણી વખત અવારનવાર પૂછે કે રમકડાથી માનસિક વિકાસ ખૂબ જ ઝડપી થાય છે, કારણ કે એમ કરીને, કારણ કે ટીક કરી કે રમકડા એ બાળકની પસંદગી હોય છે, રમકડા રમવાથી બાળક આનંદમાં રહે છે, રમકડા રમવાથી બાળક કલર જાણી શકે છે, ટીક કરીને લખતા જાઓ. રમકડા રમવાથી બાળક ઊંચાઈ વિશે જાણી શકે છે, રમકડા રમવાથી બાળક અંતર વિશે જાણી શકે છે, રમકડા રમવાથી બાળકની બુદ્ધિનો વિકાસ થઈ શકે છે, રમકડા રમવાથી બાળકને ટેકનિકને ખ્યાલ આવે છે, રમકડાથી બાળક એકબીજાને રમકડાઓનું આદાન પ્રદાન કરવાથી સારા સંબંધો કેળવી શકે છે, રમકડા રમવાથી બાળકને સહન શક્તિનો વિકાસ થાય છે, તો આ માનસિક વિકાસ કહેવાય. અને લો બર્થ બેબીના ચિહ્નો લક્ષણો આપણે જોવાના છે. તો લો બર્થ બેબીના ચિહ્નો લક્ષણો તમને ખ્યાલ છે કે લો બર્થ બેબીના ચિહ્નો લક્ષણો શું હોય? તો એના ચિહ્નો લક્ષણો હોય, અહીંથી શરૂ કરવાનું માથાની, તો માથા વાળ રૂંવાટી, શરીર પર ખૂબ જ રૂંવાટી હોય, આગળ કાન ઉપર આવી જાવ, કાન ચીમડાયેલા હોય અને ચોંટી જાય, એનાથી આગળ આવો તો મોઢું નાનું હોય એટલે કે વેઇટ ખૂબ જ ઓછું હોય, એનાથી આગળ આવો તો સ્તન છે એ નિપલ, જે સ્તનનો જે એરિયોલાનો ભાગ છે એ કાળો હોતો નથી. પછી એનાથી આગળ આવો તો ઘણી વખત મેલ બેબી હોય તો સ્ક્રોટમ પર કડતલી જોવા મળતી નથી. ત્યાર પછી આગળ જોઈએ તો હાથ અને પગના જે રેખાઓ છે તે સ્પષ્ટ દેખાતી નથી. તો આ છે બધા ચિહ્નો લક્ષણો. તો અહીં આપણે 60 ક્વેશ્ચન સુધી પૂરું કરશું. આગળના વિડીયોમાં આપણે વધુ પ્રશ્ન જોશું. પ્રશ્નો તમે લખજો, બુકમાંથી જોઈને લખો, તમારા ફેકલ્ટીને પ્રશ્ન બતાવો જે આ પ્રકારના જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. પ્રશ્નનું સ્વરૂપ બદલાય પણ આના અંદરમાં પ્રશ્નો હોય અને કાઉન્સિલમાં પૂછાયેલા પ્રશ્નો છે.
તમામ વિદ્યાર્થી મિત્રો જે કોઈ વિડીયો જુએ છે તેમને ફરીને વિનંતી છે કે આ જે કાંઈ મટીરિયલ છે એ મટીરિયલ્સની બુક્સ અવેલેબલ છે. મટીરિયલ્સની એ જે પણ આપણે આપણા સબ્જેક્ટ ANMના છે તે દરેક સબ્જેક્ટની આપણી પાસે બુક અવેલેબલ છે. જો તમે મંગાવવા માંગતા હોય, તમારી પાસે ન હોય અને મંગાવવા માંગતા હોય તો 9604098876 પર મેસેજ કરજો. તમને અવશ્ય બુક મળી જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.